સુરતના ગાંધીધામ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને ઘેરાવ કરી તાળાબંધી કરવામાં આવી હતી। પાણીની વ્યવસ્થા, ટેન્કરની ફાળવણી તેમજ સિટી બસ શરૂ કરવા માટે સફાઈ કરવા સહિતના જુદા જુદા મુદ્દે તાળાબંધી કરીને કોંગ્રેસે રોષ ઠાલવ્યો હતો। ગાંધીધામ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે કામ કરવામાં આવે છે, તેમાં અવારનવાર સત્તાધારી પક્ષમાં પણ વિખવાદ થાય છે। ત્યારે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને પાલિકા કચેરીએ ઘેરાવ અને તાળાબંધી કર્યા બાદ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। જોકે પાલિકાને તાળાબંધી કરી નાખતા પાલિકા પ્રમુખ અને ભાજપના કાઉન્સિલરો પણ ભાજપ પાછળથી જ દરવાજેથી પાલિકાના અંદર ગયા હતા અને પાલિકા પ્રમુખે આ તાળાબંધીને ચૂંટણીલક્ષી ગણાવી હતી। દરેક કાઉન્સિલરો, દરેક હોદ્દેદારો, સંગઠનના લોકો બધા હાજર હતા અને અમે વિકાસના ખૂબ કામો કર્યા છે અને હજી પણ 1 કરોડનું અત્યારના 60-70 લાખના એક વોર્ડમાં કામ કરવાના છીએ। કદાચ પાણીની 10-15% સમસ્યા છે, પણ એ તો ઉપરથી પાણી આવશે એટલે એ પણ રેગ્યુલર થઈ જશે અને એ લોકોને અમે ભાજપ કોંગ્રેસનો ભેદ રાખ્યો જ નથી। એ ભેદ ન રાખ્યા વગર અમે દરેક વિસ્તારમાં બધા કામો વિકાસના કરેલા જ છે ને હજી પણ કરીએ જ છીએ। ચાલુ કરવાની વાત કરી હતી। આજે નગરપાલિકાથી લઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તેમ છતાં પણ સિટી બસની સેવાઓ હજી સુધી આ શહેરને મળી નથી, એ અત્યંત દુઃખદાયક છે। આ તમામ બાબતોની વાત કરવા માટે આજે ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ ચીફ ઓફિસર ગાંધીધામ નગરપાલિકાને આવેદનપત્ર આપવા